અમદાવાદની સેવન્થ ડે શાળામાં બનેલી અત્યંત દુઃખદ ઘટના બાદ સમગ્ર ગુજરાતનું શિક્ષણ જગત સ્તબ્ધ છે। એક સામાન્ય ઝઘડામાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી ઉપર જીવલેણ હુમલો કર્યો અને તેનું કરુણ મૃત્યુ થયું। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને જિલ્લા શિક્ષણ વિભાગે વધુ સતર્ક બન્યું છે અને સુરતની તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને કડક ગાઈડલાઈનનું પાલન કરવાના આદેશ આપ્યા છે। હવે શાળાઓમાં વિદ્યાર્થીઓની બેગની અચાનક અને નિયમિત તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। તો આ સાથે જ શાળા કોલેજના છૂટવા અને આવવાના સમયે પોલીસ અધિકારીઓને પેટ્રોલિંગ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે। સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી વિદ્યાકુંજ શાળા આ નવા આદેશનું તાત્કાલિક પાલન કરતી જોવા મળી હતી। શાળાના આચાર્ય મહેશ પટેલના જણાવ્યા અનુસાર અમદાવાદની ઘટના બાદ તેઓ ખૂબ જ ચિંતિત છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લઈ રહ્યા છે। 2 દિવસથી શાળામાં વિદ્યાર્થીઓની બેગની આકસ્મિક તપાસ કરવામાં આવી રહી છે। આચાર્ય મહેશ પટેલે જણાવ્યું હતું કે તેઓ દર મહિને 2 થી 3 વખત આકસ્મિક બેગ ચેક કરતા જ હોય છે, પરંતુ હવે આ પ્રક્રિયાને વધુ સઘન બનાવવામાં આવી છે। આ તપાસ દરમિયાન વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી રહ્યું છે કે તેઓ કોઈ પણ પ્રકારની તીક્ષ્ણ વસ્તુઓ કે હથિયાર શાળામાં ન લાવે। તો આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને તેમને સમજાવવામાં આવે છે કે ભાઈગીરી જેવી પ્રવૃત્તિઓથી દૂર રહે। જો કોઈ વિદ્યાર્થી તેમને હેરાન પરેશાન કરે અથવા તેમની સાથે ઝઘડો કરે તો તાત્કાલિક શિક્ષકને અથવા ઘરે માતા પિતાને જાણ કરવી। આચાર્ય વિદ્યાર્થીઓને સ્પષ્ટપણે જણાવ્યું છે કે શાળાના કેમ્પસમાં લાગેલા સીસીટીવી કેમેરાથી તેમના ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ પણ અસામાન્ય વર્તનને ત્વરિત ઓળખી શકાય। અન્ય વિદ્યાર્થીઓને પણ એવી સૂચના આપવામાં આવી છે કે જો તેઓ કોઈ અસામાન્ય ઘટના જુએ તો તુરંત જ શાળાના શિક્ષકને જાણ કરે। તો સુરતમાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ માટે શાળા સેફટી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં કાયદો વ્યવસ્થાના ભાગરૂપે શાળા શરૂ થવા અને છૂટવા તેમજ રિસેસના સમયે અલગ અલગ સ્કૂલમાં પોલીસ અધિકારીઓને પેટ્રોલિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। તો સાથે સાથે વિદ્યાર્થીઓ માટે તેમની સુરક્ષાને લઈ અને કરાટા તેમજ જુડો ટ્રેનિંગનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે। હું મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ સંકુલ નિયામક। અમદાવાદની 2 દિવસ પહેલાંની જે ઘટના, એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર શૈક્ષણિક સાધનથી ઘાતક હુમલો કર્યો અને એ વિદ્યાર્થીનું મૃત્યુ થયું, ત્યારે એ ખૂબ જ દુઃખદ ઘટના છે। અમે એને વખોડીએ છીએ, શોકની લાગણી વ્યક્ત કરીએ છીએ। સમગ્ર શિક્ષા જગત અત્યારે ખૂબ ચિંતામાં છે અને આનાથી ખૂબ દુઃખી છે। ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી તરફથી જે આદેશ આપવામાં આવ્યા છે કે વિદ્યાર્થીની બેગ ચેક કરવી અને શિસ્ત સમિતિની રચના કરવી, ત્યારે આજે અમે દરેક વિદ્યાર્થીઓની બેગ ચેક કરી છે। વિદ્યાર્થીઓ સામાન્ય રીતે પોતાના શૈક્ષણિક સાધનો જેવી કે ફૂટપટ્ટી છે, પરિકર છે, કંપાસના સાધનો અન્ય છે, એ જરૂરી હોય છે ગણિત વિજ્ઞાન માટે અને લઈને આવતા હોય ત્યારે એનો ખોટો ઉપયોગ ના કરે। આજકાલ વિદ્યાર્થીઓમાં ગુસ્સો વધી રહ્યો છે। પોતાના સાથી મિત્રો સાથે સહેજ પણ કંઈ અણબનાવ થાય અથવા તો કંઈક એનાથી હાથ પણ લાગી જાય ત્યારે વિદ્યાર્થી ગુસ્સે થઈ જાય છે અને એને બદલાની ભાવનાથી એની સાથે જુએ છે અને એની પર બદલો લેવાનો પ્રયત્ન કરે છે। ત્યારે આવા જો સાધનો એનો ઉપયોગ ખોટી રીતે ન કરે એ માટે અમે વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા છીએ કે તમારો ગુસ્સો એને કંટ્રોલ કરો અને આવા જો વિદ્યાર્થીઓ અમને જણાય કે જે વધારે પડતો હાઈપર છે, ગુસ્સો કરે છે, બીજાને ધમકી આપતા હોય તો તેને અમે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ। એના માટે કાઉન્સિલર પણ રાખ્યા છે। એના પેરેન્ટ્સને બોલાવીને વિદ્યાર્થી સાથે એનું કાઉન્સિલિંગ કરીએ છીએ અને આગામી સમયમાં હવે સાવચેત વધારે રહેવાની જરૂર છે, કારણ કે આવા કિસ્સાઓ માત્ર એ અમદાવાદની 7 ડેમાં નથી બન્યા। હું ચોક્કસપણે કહું છું કે નાના મોટા ધમકીઓ દરેક સ્કૂલમાં વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થીને આપતા હોય છે અને એ ધમકી વખતે જો આવું હથિયાર એ વિદ્યાર્થીના હાથમાં આવી જાય તો અમદાવાદ જેવી ઘટના બીજી વાર બનતા સહેજ પણ કોઈ રોકી શકે નહીં। એટલે હવે સાવચેત રહેવાની જરૂર છે। વાલી મિત્રોએ પણ ખૂબ સાવચેત રહેવાની જરૂર છે। પોતાના બાળકના દફતરમાં જે કંઈક સાધનો છે એ શૈક્ષણિક હોય અને એનો ઉપયોગ પણ સદુપયોગ કરે એવો ખાસ પ્રયત્ન કરવો જોઈએ, એ સમજણ કેળવવી જોઈએ। સુરત શહેર અને જિલ્લાની શાળાઓ માટે તારીખ 21 ઓગસ્ટ 2025ના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જે શાળાઓની અંદર શાળાના આચાર્ય, શાળાના શિક્ષકો, શાળાના વાલીઓ અને વિદ્યાર્થીઓને તકેદારીના ભાગરૂપે એની અંદર સૂચનાઓ તમામ આપવામાં આવી છે। વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્કૂલ સેફ્ટી પોલિસી 2016ને ધ્યાનમાં રાખી આ પત્ર બહાર કરવામાં આવ્યો છે। તમામ શાળાઓને તાકીદ કરી છે કે આકસ્મિક રીતે શાળાઓની અંદર તમામ વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ ચેક કરવી, જેથી કરીને ખ્યાલ આવી શકે કે કોઈ વિદ્યાર્થીની સ્કૂલ બેગની કોઈ અનિચ્છનીય વસ્તુઓ નથી કે કોઈ બાબત નથી। તે બાબતની તકેદારી રાખવા માટે પણ જણાવ્યું છે અને આ ઉપરાંત જ્યારે વાલી મિટિંગ થતી હોય ત્યારે વાલીઓને પણ આ બાબતે જાણ કરવામાં આવે
કે વિદ્યાર્થીઓ જ્યારે શાળાએ આવે છે ત્યારે શાળાઓની અંદર આવતા પહેલાં સ્કૂલ બેગની પણ ચકાસણી કરવી. જો વિદ્યાર્થીની સ્કૂલ બેગની અંદરથી કોઈપણ પ્રકારની આવી વસ્તુઓ જાણવા મળશે તો વાલી અને વિદ્યાર્થીઓને સાયકોલોજીસ્ટ પાસે એ બાબતે કાઉન્સેલિંગ કરવામાં આવશે. અને આ ઉપરાંત જો બાળકમાં સુધારો નહીં દેખાય તો શાળાની અંદરથી વિદ્યાર્થીઓને શાળાનું LC આપવા દેવા સુધીની કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવશે. જો કોઈ શાળાની અંદરથી વિદ્યાર્થીઓ પાસેથી અનિચ્છનીય સાધનો અથવા તો અનિચ્છનીય વસ્તુઓ જો મળશે તે બાબતે જરૂર પડશે તો પોલીસ કમિશનર કચેરીનો સંપર્ક કરી, પોલીસ વિભાગનો સંપર્ક કરીને પણ વિદ્યાર્થીઓને આ બાબતે અવેર કરવામાં આવશે. એ વસ્તુઓ ક્યાંથી મેળવી છે એ બાબતે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.